શીલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, વાતો મોટી મોટી અને દર્શન નાના। ભાઈ સરકારના પ્રશંસક હોય તો ખોટું ન લગાડતા, પરંતુ આજે જે દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ, લોકોને જે સંઘર્ષ બતાવવા જઈ રહ્યા છે, તેના પરથી વિકાસની વરવી વાસ્તવિકતા તમે પણ જોઈ શકશો। શું છે મુદ્દો અને ક્યાં વિકાસ માટે તરસી રહ્યા છે લોકો, આવો જોઈએ આ રિપોર્ટ। આધુનિક યુગ અને વિકાસના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો દર્શાવી રહ્યા છે કે વાસ્તવિકતા કેટલી વરવી છે। આ લાકડાના પુલના સહારે ગામના લોકો પસાર થાય છે, કારણ કે કોઈ બીજો વૈકલ્પિક માર્ગ નથી। પુલ પરથી જીવના જોખમે લોકો પસાર થવા માટે મજબૂર છે, તેમાં પણ ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે તો આ પુલ નહીં પરંતુ સીધો મોતનો માચડો પણ કહી શકાય। દ્રશ્યો ખેડા જિલ્લાના મીઠાના મુવાડા ગામના છે, જ્યાં આખું ચોમાસું વાડી વિસ્તારમાં જવા લોકો આ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર છે। જે રોડ મેન છે એ પાણીથી ભરાઈ ગયો છે, એટલે જે કોઈની માલિકી જગ્યા થઈ અને અમારે પસાર થવું પડે છે, તેથી લાકડાનો પુલ બનાવેલો છે અને લાકડાના પુલથી અમારે અવર જવર કરવી પડે છે। કેટલું પાણી છે આ ગાડી? પાણી લગભગ 2 માથોડા જેટલું પાણી છે, 10 ફૂટ જેટલું, અને છોકરાને સવારે આવવામાં તકલીફ પડે છે। અમારી સ્કૂલમાં 2 પાડી ચાલે છે, તો છોકરા સવારમાં 8 વાગે જાય, સાંજના બી બપોરમાં આવે, પછી સાંજના 5 વાગ્યા પાછા આવે। દૂધ ભરનારા સવાર સાંજ જાય। ખેડૂતોને અવારનવાર ઘાસચારો છે, આ છે તે છે, બધું લેવા માટે જવું પડે, આવવું પડે। દવાખાને જવું હોય કે રીતે? તો પછી ખાટલો અથવા જોરી લઈને અને લાકડા પરથી પસાર થઈને અહીંયા આવવું પડે છે। વાસ્તવિકતા એવી છે કે ગામની સીમમાં 40 થી 50 પરિવારો વાસ કરે છે, સાથે જ હજારો વીઘા જમીન પણ આવેલી છે। અહીં ચોમાસું આવતા જ સીમમાં જવાનો રસ્તો પાણીમાં 5 થી 7 ફૂટ સુધી ગરકાવ થઈ જાય છે। તેવામાં ગામ અને સીમનો સંપર્ક તૂટી જાય છે। બીજો કોઈ રસ્તો ન હોવાથી લોકો વૃક્ષોની ડાળીઓથી બનેલા લાકડાના પુલ, જેને પુલ કહેવો પણ અતિશયોક્તિ થશે, તેના પરથી જીવના જોખમે પસાર થાય છે। અહીં વર્ષોથી ગામ લોકોની એક જ માંગ છે, રસ્તો ઊંચો બનાવી આપો અથવા એક પુલ બનાવી આપો, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી। 20 વર્ષથી અમે જ ઉતરીએ છીએ અને અમે પડી જવાય છે। આવીએ હતા આ લોટ લઈને જાઉં છું તો પડી જવાય અને ઉતરાતું નહીં, છોકરો પડી જાય। કેટલા વ્યક્તિઓ રહ્યા છે ગામના? અહીં તો 200-300 માણસ રહેશે। કોઈ આવે છે ખરા અધિકારીઓ જોવા કે રોડ બનાવવા માટે? કોઈ આવતું નથી। બીજો કોઈ રસ્તો છે આના સિવાય? ના, એક જ રસ્તો છે? એક જ રસ્તો। આ લાકડા પર ઉતરીએ ચડીએ। કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે? આવી તો 10, 15, 20 વર્ષથી અમે ગાડી ઉતરીએ જઈએ, આમ બહુ તકલીફથી। હવે સવાલ એ થાય છે કે ક્યાં છે એ નેતાઓ જે ચૂંટણી સમયે મત માંગવા દોડ્યા આવે છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? કેમ અત્યાર સુધી અહીં અધિકારીઓ પણ ફરક્યા નથી? વિકાસના દાવાઓ મોટા, પરંતુ વાસ્તવિકતા તમારી નજરો સામે છે। આશા રાખીએ કે તાઇફાઓ પાછળ લાખો કરોડોના ખર્ચા કરનારા અહીં પણ 5 થી 10 લાખ વાપરી લોકોની મદદ કરશે। નિખિલ નાઈક, VTV ન્યૂઝ।